नमस्कार, आप देख रहे हैं द गुजरात लाइव न्यूज। रिपोर्टर अल्पेश के साथ आपको बताते चलें कि सूरत शहर में श्री कवि शुभ सुंदरम विद्यालय में बच्चों द्वारा एक रंगारंग कार्यक्रम का आयोजन किया गया, जिसमें बच्चों ने विभिन्न प्रकार की दुकानें लगाई। इन दुकानों में वड़ा पाव, पानी पूरी और अन्य स्वादिष्ट व्यंजन बेचे गए। बच्चों ने अपनी रचनात्मक और उद्यमशीलता का प्रदर्शन किया और अपनी दुकानों को आकर्षक बनाने के लिए विभिन्न तरीकों का उपयोग किया। शिक्षकों ने बच्चों को सहायता प्रदान की और उन्हें अपने व्यावसायिक कौशल को विकसित करने में मदद की। यह मेला एक सफलता और आनंदमय कार्यक्रम था, जिसमें बच्चों ने अपनी रचनात्मक और उद्यमशीलता का प्रदर्शन करने का प्रभाव प्रदान किया। बटेटा भूंगळाना બે સ્ટોલ રાખ્યા છે। પૂરા થઈ જશે બટેટા ભૂંગળા। 10 રૂપિયાની અંદર તમે પેટ ભરીને ધરાઈને ખાઈ શકશો। મારું નામ સણિયા ધાર્મિક ભૂપતભાઈ છે। હું કવિશ્રી સુંદરમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। આજ રોજ અમારી સ્કૂલમાં આનંદ મેળો રાખવામાં આવ્યો છે। કુલ 38 આઈટમ છે, એમાંથી અમે વડાપાવ રાખેલ છે। બધી આઈટમના 10-10 રૂપિયા છે। વડાપાવ, આલુપૂરી, પાણીપુરી જેવી આઈટમ વગેરે આઈટમ રાખવામાં આવેલી છે। મારું નામ ડાભી અનિલ પરાગભાઈ। મારી શાળાનું નામ કવિશ્રી સુંદરમ પ્રાથમિક શાળા ક્રમાંક 24। અમે ખીચું બનાવ્યું છે। મારું નામ નીતિ રામી છે। મારી સ્કૂલનું નામ કવિશ્રી સુંદરમ પ્રાથમિક શાળા છે અને આ સ્ટોલ ધોરણ 8નો છે। અમે 6 થી 8ના બાળકોએ આનંદ મેળાનું આયોજન કર્યું છે ને આમાં સમગ્ર શિક્ષકોએ પોતાનું યોગદાન આપ્યું છે। આનંદ મેળાનો મતલબ એ છે કે બાળકો એકબીજા સાથે તાદાત્મ્ય કેળવે, એકબીજા સાથે હળીમળીને રહે। મેન તો એમને નફા ખોટની ખબર પડે ને આના ઉપરથી ભવિષ્યમાં પણ ખૂબ મોટું આયોજન કરી શકે છે। અમારો હેતુ ફક્ત એટલો છે કે બાળક આ પ્રવૃત્તિથી જીવનમાં ખૂબ આગળ વધે। જય હિન્દ, જય ભારત।